તો આજે હું જે કરવા જઈ રહ્યો છું તે એ છે કે તમે તમારા પહેલા વર્ષમાં જે કંઈ શીખ્યા છો તેના પર હું તમને ફટાફટ સારાંશ આપવા જઈ રહ્યો છું, જેથી તમે જાણો કે કોઈ પ્રકારની કન્ટિન્યુટી છે અને તમે વધુ પ્રશંસા કરશો. ઠીક છે, તેથી જેણે પહેલેથી જ કદાચ થોડું શીખ્યું છે તમે જાણો છો કે પુનરાવર્તન છે, પરંતુ એકવાર આ પુનરાવર્તન કરવું સારું છે જેથી તમે બધા મારી સાથે છો. ઠીક છે, તેથી બોક્સમાં પાર્ટિકલની સમીક્ષા. પોટેન્શિયલ બેરિયર સ્ટેપ. પોટેન્શિયલ હાર્મોનિક ઓસિલેટર એ જ માટેની થીમ છે અને ધીરે ધીરે હું તમને બધાને ડેલ્ટા ફંક્શન અને એક ડાયમેન્શનલ સમસ્યાઓ, બાઉન્સ સ્ટેટ્સ, સ્કેટરિંગ સ્ટેટ્સની કેટલીક પ્રોપર્ટીમાં લઈ જઈશ. એક ડાયમેન્શનલ બોક્સમાં પાર્ટિકલ. મને ખાતરી છે કે તમે બધા ઊંઘમાં હોવ તો પણ હવે જાણો છો એ જે પણ છે એ સાચું છે. તમે x=0 પર એક ડાયમેન્શનલમાં બે કોઓર્ડિનેટ્સ પર ઇન્ફાઇનાઇટ પોટેન્શિયલ મૂકો છો અને x=a અને બોક્સમાં તમે એવી રીતે વર્તો છો જાણે કે તે ફ્રી પાર્ટિકલ જેવું હોય. તે બરાબર ફ્રી પાર્ટિકલ નથી કારણ કે તે પોટેન્શિયલના આ પ્રકાર દ્વારા બાઉન્ડ છે, તે કન્સ્ટ્રેન્ટ છે. તો આવા પાર્ટિકલનું વેવ ફંક્શન શું છે? તમે ટાઈમ ઇન્ડિપેન્ડન્ટ શ્રોડિંગર ઇક્વેશનનો ઉપયોગ કરીને ઇવેલ્યુએટ કરવાનો પ્રયાસ કર્યો છે, બરાબર, અને જોયું કે જે વેવ ફંક્શન ટાઈમને ઇન્ડિપેન્ડન્ટ શ્રોડિંગર ઇક્વેશન, નોર્મલાઇઝ્ડ વેવ ફંક્શનને સેટિસ્ફાય કરે છે તે √2/L ટાઇમ્સ sin nπx/L છે. દરેકે આ ડિરાઇવ કર્યું છે. મને ખાતરી છે કે તમે તે કર્યું છે. જો તમારી પાસે ન હોય, જો તમને યાદ ન હોય તો કૃપા કરીને પાછા જાઓ અને તેના પર એક નજર નાખો. ઠીક છે, અને અનુરૂપ એકવાર હું ટાઈમ ઇન્ડિપેન્ડન્ટ શ્રોડિંગર ઇક્વેશનનો સોલ્યુશન કહું છું તેનો અર્થ શું છે? તમારે વેવ ફંક્શન તેમજ અનુરૂપ ઊર્જા આઇજન વેલ્યુઝ બંને આપવા પડશે. ઠીક છે, તેથી n સે સંબંધિત ઊર્જા આઇજન વેલ્યુઝ છે અને તે ડિસ્ક્રેટાઇઝ ઇન્ટીજર મલ્ટિપલ n સ્ક્વેર પણ છે જે કોમન ફેક્ટરનો મલ્ટીપ્લાય કરે છે જે પાઈ સ્ક્વેર h કોસ સ્ક્વેર બાય 2 L સ્કેવર, જ્યાં L એ બોક્સની લેન્થ છે. તેથી આપણે ટાઈમ ઇન્ડિપેન્ડન્ટ શ્રોડિંગર ઇક્વેશનના સોલ્યુશન દ્વારા આનો અર્થ કરીએ છીએ. ઠીક છે, એક બોક્સમાં પાર્ટિકલ માટે તમે ડેરિવેશનમાં આ કન્ડિશન મૂકો છો અને પછી તમને આ શ્રોડિંગર ઇક્વેશન યાદ આવે છે. તે હકીકતને સબસ્ટિટ્યુટ કરીએ કે u ઓફ x phi ઓફ x એ ઇન્ફિનિટી તરફ જઈ રહ્યો છે, બરાબર, કારણ કે u એ ઇન્ફિનિટી તરફ ધ્યાન આપી રહ્યા છો. તો આ એવું કંઈક છે જેની તમારે ચિંતા કરવાની જરૂર છે. તેથી પછી તમે વેવ ફંક્શન ને x=0 અને x=L પર વેવ ફંક્શન 0 સેટ કરીને સોલ્યુશન શોધો છો અને વેવ ફંક્શન કન્ટિન્યુઅસ હોવું જોઈએ, બરાબર. તેથી આ કંઈક એવું છે જે મેં છેલ્લા લેક્ચરમાં પણ કહ્યું હતું કે વેવ ફંક્શન ઇન્ફાઇનાઇટ પોટેન્શિયલ માટે પણ કન્ટિન્યુઅસ હોવું જોઈએ, પરંતુ ફંક્શનનું ડેરિવેટિવ કન્ટિન્યુઅસ રહેશે નહીં. આ એવી વસ્તુ છે જેના પર મેં છેલ્લા લેક્ચરમાં ભાર મૂક્યો હતો. તેથી એકવાર તમે આ અંદર મૂકો પછી આપણને વેવ ફંક્શન ફક્ત કન્ટિન્યુઅસ હોવું જરૂરી છે, કોઈ ડેરિવેટિવ નહીં. અને બોક્સની અંદર તમે u=0 ટાઈમ ઇન્ડિપેન્ડન્ટ શ્રોડિંગર ઇક્વેશનમાં મૂકો છો. આ જ હું કહી રહ્યો હતો. અને સૌથી સામાન્ય ઉપાય એ છે કે સાઇન અને કોસનું લિનિયર કોમ્બિનેશન અને જ્યાં કે ઊર્જાના સ્ક્વેર રૂટના સમપ્રમાણમાં હોય ત્યાં લાદવું. અને x=0 પર તમે ઈચ્છો છો કે તમારું વેવ ફંક્શન અદૃશ્ય થઈ જાય અને તે બી 0 બનવા માટે દબાણ કરે છે. આ જ રીતે તમે ડેરિવેશનમાંથી પસાર થયા છો. એ જ રીતે x=L પર તમે પ્રયત્ન કરી શકો છો અને બતાવી શકો છો કે જો કે L=n માં ક્વોન્ટાઇઝ કરવામાં આવે તો તે ફરીથી 0 થઈ જશે. તેથી એકવાર તમે આનો ઉપયોગ કરો જ્યારે u 0 હોય ત્યારે તમે આ એક વસ્તુ જુઓ છો, પાર્ટિકલ ફ્રી પાર્ટિકલ જેવું છે, બરાબર. પરંતુ જો તમે કોઈ કન્સ્ટ્રેન્ટના પ્રકાર સાથે ફ્રી પાર્ટિકલ મૂકો છો તો પોટેન્શિયલ તરીકે કન્સ્ટ્રેન્ટ મૂકવો એ x=0 અને x=a પર ઇન્ફિનિટી છે જે ફ્રી પાર્ટિકલ માટે કન્ટિન્યુઅસ હોત તે હવે કન્ટિન્યુઅસ નથી. તે અવિભાજ્ય બની જાય છે કે જે અહીં
આપવામાં આવેલ છે કે L ઇક્વલ ટુ n પાઈ જ્યાં કે એ n પાઈ બાય L છે. કન્સ્ટ્રેન્ટના કારણે ડિસ્ક્રેટાઇઝેશન થાય છે. જે તમે મૂક્યું છે કે પાર્ટિકલ x ઇક્વલ ટુ 0 અને x ઇક્વલ ટુ L થી આગળ વધી શકતું નથી. ઠીક છે, આ પ્રથમ લક્ષણ છે જે તમે પાર્ટિકલ માટે જુઓ છો, જે લગભગ ફ્રી પાર્ટિકલ જેવું લાગે છે પરંતુ ખરેખર નહીં. તે પોટેન્શિયલ 0 અને ઇન્ફિનિટી હોવા સાથે કન્સ્ટ્રેન્ટ છે. જો તે ન હોત તો ફોર્મ કે શું હશે? તે કન્ટિન્યુઅસ ફેશનમાં માઇનસ ઇન્ફિનિટી થી પ્લસ ઇન્ફિનિટી સુધી કોઈપણ વેલ્યુ લઈ શકે છે. તમે સંમત થાઓ છો? તેથી આ કે ને ડિસ્કરેટ કરવામાં આવે છે તે આ કન્સ્ટ્રેન્ટને મૂકવાને કારણે છે કે તે x ઇક્વલ ટુ 0 અને x ઇક્વલ ટુ L થી આગળ વધી શકતું નથી. તેને ફક્ત x ઇક્વલ ટુ 0 અને x ઇક્વલ ટુ L ની વચ્ચે જ આગળ વધવું પડશે. તે સાચું છે કે જો તમે આવા પ્રકારના બાઉન્ડ ઇન્ફાઇનાઇટ પોટેન્શિયલ બાઉન્ડ્રીઓ મૂકવાનું શરૂ કરો, જો તમે મૂકવાનું શરૂ કરો તો તમે જોવાનું શરૂ કરો છો કે ઉર્જા હવે કન્ટિન્યુઅસ નથી, તે અવિભાજ્ય બની જાય છે. તેથી તમે ઓર્બિટ ફ્રી ઉર્જા મેળવી શકો છો, જેમ કે ફ્રી પાર્ટિકલ માઇન્સથી. તમે જાણો છો કે કન્ટિન્યુઅસ ફેશનમાં 0 થી ઇન્ફિનિટી સુધીની તમામ પોટેન્શિયલ ઉર્જા પોઝિટિવ વેલ્યુ હોઈ શકે છે. અહીં તમારી પાસે પૃથ્થકરણ કરવા ઉર્જા હશે અને ફક્ત પસંદગીની વેલ્યુ. તેથી આ ક્વોન્ટમ સુવિધાઓ છે જે તમે ક્લાસિકલ ફિઝિક્સમાં જોઈ ન હોય. જો હું તમને એક ફ્રી પાર્ટિકલ આપું જેમ કે p સ્ક્વેર ઓવર 2 અને કહું કે p કન્ટિન્યુઅસ ફેશનમાં માઇનસ ઇન્ફિનિટી થી પ્લસ ઇન્ફિનિટી લઈ શકે છે, હવે તમે તે જોઈ શકતા નથી. ઠીક છે, તેથી તમે લખવાની પ્લેન્ક રીતની જેમ જ આ ક્વોન્ટામાં મૂકી શકો છો. તમે ક્વોન્ટાના એક યુનિટને આ પાઈ સ્ક્વેર a ક્રોસ સ્ક્વેર બાય 2 ml સ્ક્વેર દ્વારા ડિફાઇન કરી શકો છો અને પછી તમે એક ડાયમેન્શનલ બોક્સમાં પાર્ટિકલ માટેની પરવાનગી વાળી બધી ઉર્જાને ફરીથી લખી શકો છો કારણ કે n સ્ક્વેર e નોટ. તેથી n હવે ક્વોન્ટા n સ્ક્વેર મલ્ટીપ્લાઇંગ e નોટ સાથે પૃથ્થકરણ કરવામાં આવે છે. તેથી બધી ઉર્જાને મંજૂરી નથી. જે ઉર્જાને મંજૂરી છે તે સિરીઝમાં છે. કોઈ તમને પૂછે છે કે શું સ્પેક્ટ્રમમાં ઇનોટ મળી શકેના 3.2 ઇનોટ અને વગેરે. તેથી તમે ફોરબિડન ઉર્જા કહેવાનું શરૂ કરી શકો છો. આ એવી વસ્તુઓ છે જે તમે તમારા ક્લાસિકલ ફિઝિક્સમાં જોઈ શકતા નથી. આ જ કારણ છે કે બોહનની ઓર્બિટ્સ ખૂબ જ વિશિષ્ટ હતી. તમે વચ્ચેથી કશે નહીં જઈ શકો. તમારે બીજી સ્ટેશનરી ઓર્બિટમાં જવા માટે અન્ય સ્ટેશનરી ઓર્બિટમાં રહેવું પડશે અને એમ જ આગળ પણ. ઠીક છે, આ નોર્મલાઇઝેશન ફિક્સિંગ તમારા ઇન્ટિગ્રેશન ડોમેન પર આધાર રાખે છે. અહીં વેવ ફંક્શન 0 અને L ની વચ્ચે 0 નથી. તેથી તમારે આ નોર્મલાઇઝેશનની કન્ડિશન મૂકવાની અને નોર્મલાઇઝેશનને ફિક્સ કરવાની જરૂર છે. તેથી આ વસ્તુઓ મને ખાતરી છે કે તમે તે તમારા પ્રથમ વર્ષના અભ્યાસક્રમમાં કર્યું છે અને એકવાર તમારી પાસે તે છે પછી તમારી પાસે બે ફાઇનલ વેવ ફંક્શન છે જે મેં મારી પ્રથમ સ્લાઇડમાં લીધું હતું કારણ કે અનુરૂપ ઉર્જા n સ્ક્વેર e નોટ તરીકે ક્વોન્ટાઇઝ કરવામાં આવ્યું હતું અને સૌથી નીચી ઉર્જા n ઇક્વલ ટુ 1 અને નોટ n ઇક્વલ ટુ 0 છે. તેથી વેવ ફંક્શન સાઈ એ n ઇક્વલ ટુ એ નીચી ઉર્જા સ્તર છે. અનુરૂપ ઉર્જા એ છે જે એક જે ઇક્વલ ટુ e નોટ છે અને વેવ ફંક્શન એ x નો સાઈ 1 છે અને n એક અન્ય ઉત્સાહિત તબક્કા કરતા વધુ છે અને પોઝિશનની એવરેજ વેલ્યુ શું છે તેને એક્સપેક્ટેશન વેલ્યુ પણ કહેવામાં આવે છે. આ અંગે પણ આપણે ગત વખતે ઔપચારિક રીતે ચર્ચા કરી હતી. તે છે સાઈ સ્ટાર ઓપરેટર x સાઈ એવેલ્યુએટ કર્યું હતું. આ બાબતો આ ઇન્ટિગ્રેશનો તમે કરી શકો છો અને ચકાસી શકો છો કે પોઝિશનની એવરેજ વેલ્યુ L બાય 2 છે અને તમે વેવ ફંક્શન પણ દર્શાવી શકો છો. તે એક સાઇન ફંક્શન છે. તમે x વગેરેની એક્સપેક્ટેશન વેલ્યુ શું છે તે પ્લોટ કરી શકો છો. ઠીક છે, અત્યાર સુધી આપણે એક ડાયમેન્શનલ બોક્સ કર્યું. જો આપણે તેને બે ડાયમેન્શનલ બોક્સમાં બનાવીએ તો મોડિફિકેશન
શું છે તમારી પાસે x અને y એક્સિસ છે ઠીક છે અને પાર્ટિકલ આપણે સ્ક્વેર બોક્સ લઈ રહ્યા છીએ જો તમે ઈચ્છો તો આપણે રેક્ટેન્ગ્યુલર બોક્સ પણ લઈ શકીએ પરંતુ ફક્ત સરળતા માટે ચાલો આપણે સ્ક્વેર બોક્સ લઈએ તેથી આકૃતિ સમજાવે છે કે જ્યાં પોટેન્શિયલ ઇન્ફિનિટી છે અને સ્ક્વેર બોક્સની અંદર તે શૂન્ય છે તેથી આપણે શું કરવાનું છે તમારે પહેલા શ્રોડિંગર ઇક્વેશનને 2 ડાયમેન્શનમાં લખવું પડશે પછી પોટેન્શિયલ ઉર્જા માટે સેપરેટ વેવ ફંક્શન સેપરેબલ વેવ ફંક્શન્સ જો તમારી પોટેન્શિયલ ઉર્જાને x માટે પોટેન્શિયલ ઉર્જાનો સરવાળો પ્લસ પોટેન્શિયલના સરવાળા તરીકે લખી શકાતી નથી અને y માટે તો પછી સેપરેબલ વેવ ફંક્શન્સ લાગુ પડતું નથી મને ખાતરી છે કે તમે આ જાણો છો બરાબર તેથી સેપરેબલ વેવ ફંક્શન્સ ઓછામાં ઓછું આ ડાયમેન્શનલ બોક્સમાં આ પાર્ટિકલ આ વર્ગમાં આવે છે જ્યાં તમે x y એ શૂન્ય છે તે તમામ x અને y એ લેસ ધેન l છે શૂન્ય અને l વચ્ચે જો x અને y વેલ્યુ લઈ રહ્યા હોય તો x y શૂન્ય છે અને તમે આ કન્ડિશનને સંતુષ્ટ તરીકે ગણી શકો છો તેથી તમે સેપરેબલ વેવ ફંક્શન કરી શકો છો અને પછી આપણે 2 ડાયમેન્શનલ બોક્સમાં પાર્ટિકલના સોલ્યુશનને જોઈએ છીએ તેથી 2 ડાયમેન્શનલ શ્રોડિંગર ઇક્વેશન ફરીથી ટાઈમ ઇન્ડિપેન્ડન્ટ છે તમારી પાસે અગાઉ એક ડાયમેન્શનલ બોક્સમાં ડેલ સ્ક્વેર બાય ડેલ એક્સ હતા તમારી પાસે ડેલ સ્ક્વેર બાય ડેલ વાય સ્ક્વેર ટર્મ પણ છે તેથી તે પ્રથમ પગલું છે અને સાઈ એક્સ અને વાય બંનેનું ફંક્શન હશે અને નોર્મલાઇઝેશન કન્ડિશનમાં ફક્ત ઇન્ટિગ્રેશન ઓવર એક્સ જ નહીં ઇન્ટિગ્રેશન ઓવર વાય પણ કરવું જોઈએ તે 2 ડાયમેન્શનલ સમસ્યા નથી સીધું એક્સટેન્શન છે આ તે છે જેથી તમે 0 થી l ની લિમિટ મૂકી શકો છો અને 2 ડાયમેન્શનલ બોક્સમાં પાર્ટિકલ માટે 0 થી l જો પોટેન્શિયલ એનર્જી u x નું 1 પ્લસ y નો u 2 છે તો હું ઉપરોક્ત ઇક્વેશન લખી શકું છું ઓપરેટર o તરીકે ટોચનું ઇક્વેશન જે ફક્ત x પર આધાર રાખે છે અને અન્ય ઓપરેટર જે ફક્ત y પર આધાર રાખે છે અને x y ના સાઈ પર કામ કરે છે તેથી તમારા ડિફરન્શિયલ ઇક્વેશનોમાં આ મુખ્ય થીમ છે જો તમે ડિફરન્શિયલ ઓપરેટર્સને વિભાજિત કરી શકો છો જે ફક્ત x પર આધાર રાખે છે અને અન્ય ડિફરન્શિયલ ઓપરેટર જે ફક્ત y પર આધાર રાખે છે તો શું છે શું શક્ય છે x y ના સાઈને કેટલાક પ્રકારના x ના ફાઈ તરીકે લખી શકાય છે બીજું કોઈ અન્ય ફંક્શન y બરાબર તેથી તે પોસિબિલિટી ત્યારે જ એક્ઝિસ્ટ કરે છે જ્યારે તમે તમારા ડિફરન્શિયલ ઓપરેટરને 2 ડિફરન્શિયલ ઓપરેટર્સના લિનિયર સરવાળામાં લખી શકો જ્યાં એક x પર ડિપેન્ડન્ટ છે અને અન્ય એક y પર ડિપેન્ડન્ટ છે તેથી 2 ડિફરન્શિયલ ઓપરેટરો આ છે એક જે ફક્ત x પર ડિપેન્ડન્ટ છે અને o2 જે ફક્ત y પર ડિપેન્ડન્ટ છે ડિફરન્શિયલ ઓપરેટર્સ માફ કરશો કે આ હોવું જોઈએ અહીં ટાઇપો છે u2 y હોવું જોઈએ ફક્ત તેને સુધારો u2 y હોવું જોઈએ ઠીક છે પોટેન્શિયલ ઉર્જાના આવા સેપરેશન માટે તમે સેપરેબલ ફંક્શન શીખી શકો છો હું તેને f of x g of y કહું છું ભલે હું એક બોક્સમાં પાર્ટિકલ પર ભાર મૂકી રહ્યો છું પરંતુ આ અન્ય પરિસ્થિતિઓ માટે પણ લાગુ પડે છે આ એક ઔપચારિક 2 ડાયમેન્શનલ શ્રોડિંગર ઇક્વેશન છે તમે કેવી રીતે સેપરેટ કરી શકો છો જો તમારી પોટેન્શિયલ ઉર્જાનો સરવાળો હોય તમે જાણો છો વિવિધ કોઓર્ડિનેટ્સ પોટેન્શિયલ ઉર્જા છે તેથી હવે તમે તેને 2 ડાયમેન્શનલ ડિફરન્શિયલ ઇક્વેશન શ્રોડિંગર ઇક્વેશનમાં સબસ્ટિટ્યુટ કરીએ અને ડિવાઇડેડ બાય f of x અને g of y અને તમને p મળશે જે ડિપેન્ડન્ટ છે તેને લેફ્ટ હેન્ડ સાઇડ મૂકો p જે y ડિપેન્ડન્ટ છે તેને રાઇટ હેન્ડ સાઇડ મૂકો અને તેઓ વિના ફેક્ટર સાથે સંબંધિત હશે તેથી આ ચોક્કસ એક્સપ્રેશન છે અથવા સમકક્ષ આ પ્લસ આ સમાન ઇક્વલ ટુ e હશે કારણ કે આપણે સાઈ દ્વારા ડિવાઇડ કર્યું છે ઠીક છે કૃપા કરીને તેને તપાસો તેથી આ ફક્ત સુવિધા માટે છે LHS ફક્ત x પર ડિપેન્ડન્ટ છે અને RHS y પર ડિપેન્ડન્ટ છે અને તમે બંનેને કેટલાક કોન્સ્ટન્ટ એને ઇક્વલ હશે અને કોન્સ્ટન્ટ માટે હલ કરો જે ફરીથી ડિફરન્શિયલ એક ડાયમેન્શનલ ડિફરન્શિયલ ઇક્વેશન બની જશે f of x માટે ઉકેલો ઠીક છે અને તે જ રીતે તમે g of y
માટે હલ કરી શકો છો જે બીજું એક ડાયમેન્શનલ ડિફરન્શિયલ ઇક્વેશન હશે. તેથી હવે આપણે બે ડાયમેન્શનલ બોક્સમાં પાર્ટિકલ માટે વેવ ફંક્શન માટે હલ કરીશું. તમે અહીં કઈ વસ્તુઓ જુઓ છો? એક ડાયમેન્શનલ બોક્સમાં પાર્ટિકલની તુલનામાં તમે જે પ્રથમ વસ્તુનું નિરીક્ષણ કરશો તે એ છે કે બે અલગ અલગ વેવ ફંક્શન હોઈ શકે છે જેમાં સમાન ઉર્જા હોઈ શકે છે. તેને જ ડિજિનેરસી તરીકે ઓળખવામાં આવે છે. એક ડાયમેન્શનલમાં ડિજિનેરસી દેખાશે નહીં. બોક્સમાં પાર્ટિકલ ઠીક છે. બોક્સમાં એક ડાયમેન્શનલ પાર્ટિકલ પણ અનુભવી શકાય છે કારણ કે તે એક બાઉન્ડ સ્થિતિ છે. તે x=0 અને x=L અંદર બંધાયેલ છે. ઠીક છે. તેથી આ પહેલી વસ્તુ છે જેનું તમે નિરીક્ષણ કરશો. તો ચાલો આ ઉપાય હલ કરીએ. x y ના સાઈ આપણે હવે વાજબી છીએ કે આપણે બે ડાયમેન્શનલ બોક્સમાં પાર્ટિકલ માટે પણ f(x_g) લખી શકીએ છીએ. અને યાદ રાખો કે વેવ ફંક્શન x=L અથવા y=L પર અદૃશ્ય થવું જોઈએ જે તમે જાણો છો અને તે જ રીતે x=0 છે અને y=0 છે. તેથી તે કંડિશનો તમારા વેવ ફંક્શન પર મૂકો. તમે બોક્સની અંદર શું સ્વરૂપ મેળવશો? તમારે આ ડિફરન્શિયલ ઇક્વેશનને હલ કરવું પડશે. આ ઇક્વેશન કંઈ નથી પરંતુ તમારો એ તમારા જેવા જ તમારા કે જેવા જ છે જે આપણે કે સ્ક્વેર કર્યું એક ડાયમેન્શનલ સમસ્યાઓમાં અલગ ન કર્યું. ઠીક છે. તેથી d²f/dx² એ 2ma/h² છે. આને ફક્ત સરળતા માટે અહીં તમારા કે સ્ક્વેર તરીકે બોલાવો. જો તમે ઈચ્છો તો આપણે તેને કે x² તરીકે કહીશું. ઠીક છે. અને તે જ રીતે તમારી પાસે બીજું ઇક્વેશન છે. તે ઇક્વલ નથી પરંતુ તે e-a છે. શું તે ઠીક છે? તમે બધા મારી સાથે છો? ઠીક છે. ફક્ત સંક્ષિપ્તમાં કહેવા માટે તેથી આ ઇક્વેશનનો સેટ છે. ઔપચારિક ઓપરેટર ઇક્વેશન લખવામાં આવ્યું છે. સ્પષ્ટ સ્વરૂપ બીજી લાઇનમાં આપવામાં આવ્યું છે અને પછી તમારી પાસે y ડિપેન્ડન્સ માટે ઔપચારિક ઓપરેટેડ ઇક્વેશન છે અને સ્પષ્ટ ડિફરન્શિયલ ઓપરેટર બીજી લાઇનમાં આપવામાં આવે છે. સોલ્યુશન શું છે? ખૂબ જ સરળ. ખાતરી છે કે તમે બધા એ સોલ્યુશન જાણો છો કે તમે પહેલાને f ઓફ x તરીકે લખી શકો છો કારણ કે sin કે x + b cos કે x છે. એ જ રીતે g ઓફ y. તેથી તમે કે માટે સબસ્ક્રિપ્ટ x મૂકો છો ફક્ત ટ્રેક રાખવા માટે કે x એ √2ma/h² અને કે y એ √2me-a/h² છે. તો શું કંડિશન છે કે x આ છે અને કે y આ છે? અને તમે f(x=0) શરતને x=0 અને x=L પર લાગુ કરી શકો છો. b=0 અને કે xને ક્વોન્ટાઇઝ બનાવશે. એ જ રીતે કે y ક્વોન્ટાઇઝ થશે અને d 0 હશે. તેથી નોર્મલાઇઝેશન સુધીના બોક્સમાં બે ડાયમેન્શનલ પાર્ટિકલ માટે સંયુક્ત ઉકેલ એ બે સાઇન ફંક્શન્સ નું પ્રોડક્ટ છે જે x તરીકે ઇન્ટીજર ક્વોન્ટમ નંબર અને ny તરીકે ઇન્ટીજર ક્વોન્ટમ નંબરને સમાન છે. અને તમે નોર્મલાઇઝેશનને કેવી રીતે ફિક્સ કરશો? તમે dx તેમજ dy પર ઇન્ટિગ્રેટ કરશો કારણ કે તે બે ડાયમેન્શનલ સમસ્યા છે અને તમે નોર્મલાઇઝેશનને ફિક્સ કરી શકો છો. શું આ સાચું છે? પ્રાઇમ એ √2/L છે અથવા તે ફક્ત 2/L થવાનું છે? દરેક ઇન્ટિગ્રેશન માટે તે 2/L હોવું જોઈએ. ત્યાં √2/L હશે. તેથી તમારે પણ સુધારવું જોઈએ અને ચોક્કસ વેવ ફંક્શન માટે અનુરૂપ ઉર્જા અહીં વેવ ફંક્શન મારે nx, ny સબસ્ક્રિપ્ટ મૂકવી જોઈએ. તે વેવ ફંક્શન માટે અનુરૂપ ઉર્જા nx² + ny², nx² a² ny² એ
ઈ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર હશે, તેથી એ સ્ક્વેર રદ થશે, જેથી તમને આ સ્પષ્ટ રીતે મળે કે ઉર્જા nx સ્ક્વેર પ્લસ ny સ્ક્વેર હોવી જોઈએ. ફરીથી તમે મૂળભૂત ઉર્જા યુનિટને ડિફાઇન કરી શકો છો અને પાર્ટિકલ ઉર્જાને બે ડાયમેન્શનલ બોક્સમાં ફરીથી લખી શકો છો, કારણ કે બે ક્વોન્ટમ નંબર nx સ્ક્વેર પ્લસ ny સ્ક્વેરના સરવાળાનો મલ્ટીપ્લાય ઇન નોટ કરે છે. આ તમારા માટે એક્સરસાઇઝ છે. જો હું તમને કહું કે બે ડાયમેન્શનલ બોક્સમાં પાર્ટિકલની ઉર્જા 13 ઇન નોટ છે, તે વેવ ફંક્શન અનન્ય છે જે 2 3 અને 3 બે સંભાવનાઓ છે, તેથી વેવ ફંક્શનમાં 3 તરીકે nx અને 2 તરીકે ny છે. 2 તરીકે nx અને 3 તરીકે ny સાથે બીજું વેવ ફંક્શન પણ હોઈ શકે છે. બંને સમાન ઉર્જા આઇજન વેલ્યુ વહેંચશે, તેથી જ આ બંને વેવ ફંક્શન તે સ્તરે તે ઉર્જા સ્તરે ડિજનરેટ થાય છે. તમે તેને બે ફોલ્ડ ડિજનરેટ કહી શકો છો. બંનેની સિમેટ્રી હા, તેથી હું તમને વધુ એક વસ્તુ આપીશ જ્યાં તમને એક્સિડેન્ટલ સિમેટ્રી દેખાય છે. વધુ એક ઠીક છે. તેથી તે સ્ક્વેરની સિમેટ્રીને કારણે થાય છે, પરંતુ તે એક્સિડેન્ટલ સિમેટ્રી પણ હોઈ શકે છે. ઠીક છે. તેથી હું પ્રયત્ન કરું છું અને તમને તે ઉદાહરણ આપું છું 50 ઇન નોટ કે ત્યાં કોઈ સિમેટ્રી નથી, જેથી તે એક્સિડેન્ટલ ડિજિનેસી પણ હોઈ શકે, કારણ કે nx સ્ક્વેર પ્લસ ny સ્ક્વેર તરીકે ઉમેરવામાં આવેલા નંબરની કેટલીક વિશિષ્ટ વેલ્યુ હોઈ શકે છે. ઘણી સંભાવનાઓ હોઈ શકે છે. 13 ઇન નોટ નો કેસ સ્ક્વેરની સિમેટ્રી તમને કહે છે તમે nx અને ny ની અદલાબદલી કરી શકો છો, જે તમે કહી રહ્યા હતા, પરંતુ જ્યારે તમે તે 50 ઇન નોટ માટે કરો છો ત્યારે ફક્ત તે સિમેટ્રી જ નહીં, પરંતુ તમારી પાસે એક્સિડેન્ટલ વસ્તુઓ પણ છે, જે તમારી પાસે એક રીતે 50 આઈ નોટ ny તરીકે nx હશે, જે તમને એક તરીકે 7 nx તરીકે ny આપે છે. તમારી પાસે nx ઇક્વલ ટુ 5 પણ છે અને ny ઇક્વલ ટુ 5 છે, તેથી તે 3 ફોલ્ડ ડિજિનેસી છે. આવી સંભાવનાઓ પણ એક્ઝિસ્ટ કરે છે, તેથી જો તમારે કેસ બાય કેસ ડિજિનેસી શોધવી પડે, તે હંમેશા બે ફોલ્ડ ડિજનરેટ નથી હોતું, તે તેના કરતાં વધુ હોઈ શકે છે. બસ એટલું જ કહેવાનો પ્રયત્ન કરી રહ્યો છું. મેં તમને બે ડાયમેન્શનલ બોક્સ માટે તે કરવાની માહિતી આપી છે. તે 3 ડાયમેન્શનલ બોક્સ કરવું મુશ્કેલ નથી. પહેલા ત્યાં મૂકો y એ રાઇટ હેન્ડ સાઇડ પર ડિપેન્ડન્સ છે, x લેફ્ટ હેન્ડ સાઇડ પર ડિપેન્ડન્સ છે. તેને કોન્સ્ટન્ટ મૂકો અને પછી y એ છે કે તમે તેને y અને z તરીકે અલગ કરો છો, વ્યવસ્થિત રીતે જાઓ છો, તેથી તેમાં f of x, g of x, h of x હશે અને તમે તેને 3 સાઇન ફંક્શનના પ્રોડક્ટ તરીકે લખી શકો છો. તેથી ખૂબ જ સીધી એક્સરસાઇઝ. પહેલું, જો તમે બે ડાયમેન્શનને સમજો છો તો તમે બે મેળવી શકો છો. ડિજિનેસી સાથે શું થાય છે? ક્યુબિકલ સિમેટ્રી nx ny nz ના પરમ્યુટેશનને મંજૂરી આપશે. એનર્જી એ એનર્જી nx ny nz હશે, જે E નોટ ટાઈમ્સ nx સ્ક્વેર પ્લસ ny સ્ક્વેર પ્લસ nz સ્ક્વેર 3D બોક્સ સ્ક્વેર બોક્સ છે, અથવા મારે તકનીકી રીતે તેને ક્યુબ તરીકે કહેવું જોઈએ. ઠીક છે. તે બરાબર છે. તેથી f nx ny nz એ 3D સ્ક્વેર બોક્સ માટે nx સ્ક્વેર પ્લસ ny સ્ક્વેર પ્લસ nz સ્ક્વેર છે. અહીં ફરીથી વર્કઆઉટ ડિજિનેરેસીઝ કરી શકો છો અને તમે એ પણ લખી શકો છો કે વેવ ફંક્શન x y z શું છે. તે તેને 2/l પાવર ઓફ 3/2 મલ્ટીપ્લાય બાય સાઇન nx પાઈ બાય l મલ્ટીપ્લાય બાય સાઇન ny પાઈ બાય l x ત્યાં છે બરાબર, પછી સાઇન nz પાઈ z બાય l તે બરાબર છે.
તેમાં શું ફેરફાર થશે જો તમે તેને એક પ્રકારના ક્યુબોઇડમાં મૂકવાનો પ્રયાસ કરો તો જેની ઊંચાઈ L1 L2 લેન્થ પહોળાઈ L1 L2 L3 છે તમારે તે મુજબ આ વસ્તુઓમાં ફેરફાર કરવો પડશે જો તમે ફેરફાર કરો તો આ ઇનોટને યુનિવર્સલ ઇનોટ તરીકે પણ લખી શકાતું નથી તમારે યોગ્ય રીતે A/L1 સ્ક્વેર બાય L2 સ્ક્વેર બાય L3 સ્ક્વેર મૂકવાની જરૂર છે તમે જાણો છો કે તે શું છે અને તે કેસમાં કોઈ સિમેટ્રી નથી જે ફક્ત એક્સિડેન્ટલ સંયોગ હોઈ શકે ઠીક છે તેથી મેં જે સૂચિ આપી છે તે 2 ડાયમેન્શનલ બોક્સ માટે છે અને પછી મેં કહ્યું છે કે તમે તે કામ કરો 3D બોક્સ પર કેટલીક સોંપણીની સમસ્યાઓ હશે અને તમે તેને ઠીક કરવાનો પ્રયાસ કરી શકો છો ઠીક છે